અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં વરસાદને કારણે હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા તો ક્યાંક પાણી ભરાઈ ગયા હતા। ચોમાસામાં જેમ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, પરંતુ આ વરસાદ એ લિટમસ ટેસ્ટ સમાન છે અને બતાવે છે કે ચોમાસામાં તમારે કેવી હાલાકીઓમાંથી પસાર થવું પડશે અત્યારથી જ તમે અનુભવી લો। અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, આ નવસારીના છે। અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે મકાનના પતરા ઉડ્યા, ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા। हाल हूँ आपने दृश्यों पण बतावा मांगीश। नवसारी शहरना रेलवे स्टेशन नजीकना आ गरनाळाना दृश्यों छे, ज्यां थोड़ा ज वरसादनी अंदर पाणीनो भरावो थई गयो छे। नवसारी शहरना रेलवे स्टेशन नजीक आवेलुं आ गरनाळुं जे अंडरपास छे त्यां पाणीनो भरावो थई गयो छे अने અહીંથી જે સામાન્ય વાહન વ્યવહાર પસાર થતો હોય છે તે અટકી જવા પામ્યો છે। બીજી તરફ નવસારી શહેર સહિત જિલ્લાની જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોની અંદર હોર્ડિંગ ધરાશાયી થયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે, બત્તી ગુલ થઈ ગઈ છે। શહેરી વિસ્તારોમાં એક તબક્કે અંધારપટ છવાયો છે, ત્યારે અનેક વિસ્તારોની અંદર હાલ કફોડી સ્થિતિ બની છે। અફરાતફરીનો માહોલ એક તબક્કે સર્જાયો છે। જી।